सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું। શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ અષ્ટમ અધ્યાય। શુક્રવારે તમે લોકોએ શું લીધેલું એ જરાક રિયલ ક્વિક મને નથી સંભળાયું મારાથી, એ મારી ભૂલ છે, પણ જો તમારાથી લેવાય તો આખી, એટલે લેવાનું નથી આખું, પણ આપણે લીધું તું શું ખાલી એટલું કહી દેશો? એટલે પુનરાવર્તન કરેલું જે ગઈ વખતે લીધું તું સ્નેહનું, કે કુંતી માતાને એમણે પુત્રોને એટલો સ્નેહ આપ્યો છે કે એના કારણે બધાએ એમણે જે વિપત્તિ માંગી છે એ બહુ સરસ રીતે સ્વીકારી લીધું છે, એક પોઈન્ટ એ હતો। પછી એ આખું કરતા અને પછી અમે લોકો એ એમાં કયા વૈષ્ણવ પધરાયા હતા? સોરી, એ મને લાગી છે હેતલબેન અને અને એક બિરબલ ના લીધા હતા વાર્તાજી, પણ હવે એનું મને કનેક્ટ સ્ટીલ હજી થયું નથી, એટલે હું નહીં કહીશ। અને એક ચંદ્રાવડો લીધો હતો। હા, તમે ચંદ્રાવડો લીધો હતો, યસ, 47 યસ। શ્યામદાસ સુથારજીના વાર્તાજી કયા સંદર્ભમાં લીધા હતા? કારણ કે કુંતીજીના સ્નેહમાં મોટામાં મોટું શું છે? સ્નેહ તો બધાને હોય છે જ। વિપત્તિ માંગી ના 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 ના, તમે કીધું ને પુત્ર નો એવો સ્નેહ હતો જેના કારણે એમને સ્વીકારી લીધું જે માંગ્યું। એમને એકલા માટે નથી માંગ્યું, બધા માટે, બધા માટે દુઃખ શબ્દ પ્રયોગ કર્યો। આઈ થિંક સતત દર્શન મળ્યા કરે, એટલે એ કઈક એવા કનેક્ટ કર્યું હતું તે દિવસે, મેં ફરી એમને પૂછ્યું હતું ને એની ચર્ચા પણ થઈ હતી। ના, એટલે કુંતીજી આવું કઈ રીતે કરી શક્યા, કે બધાના માટે કેવી રીતે માંગી શક્યા? એમના સ્નેહમાં મુખ્યત્વે શું હતું? સ્નેહ તો માં હોય તો સ્નેહ તો હોય જ ને। પ્રભુએ અત્યારે રક્ષણ કર્યું છે એટલે। ના ના ના, પહેલા કનેક્ટ કરવાનો પ્રયત્ન કરો, હું શું પૂછી રહી છું। હું એવું પૂછું છું કે એમને એકલા માટે નથી માંગ્યું કે અમારા બધા પર વિપત્તિ આવે, વનમાં એ ભટક્યા છે ને પુત્રોની સાથે। હા, તો સ્નેહની સાથે સાથે એમાં શું થયું? એટલે શિસ્ત, સ્નેહની શિસ્ત ક્યાં આવી એમાં? આવ્યું જ હતું એ ફકરામાં। એ ફકરાને નહીં, તમે તમારું તત્વ ચિંતન કરો ને। એટલે એવું તો એમણે એવું તો પોતે ત્યાગ કર્યો છે કે જેનાથી બધે સૌરભ પ્રસરી છે। હા, ત્યાગ, રાઈટ। સ્નેહમાં સુગંધ પ્રસરી છે। સ્નેહમાં મુખ્ય ના, સુગંધ તો પ્રસરવાની છે સ્નેહની, પણ સ્નેહમાં મુખ્યતા શેની છે? શું બોલ્યા તમે હમણાં? ત્યાગ। ત્યાગ, ભગવતી માસી, એટલે વર્ષ કરનાર, એટલે ત્યાગ એટલે છોડી દો। ત્યાં આગળ શું આપ્યું છે છોડી દો હમણાં। તત્વને આપણે વાંચન થઈ ગયું, હવે વાગોળી શકીએ આપણે, રાઈટ। તો ત્યાગ જે છે, જે વનમાં ભટક્યા પોતાના કુટુંબ સાથે, પોતાના પુત્રો સાથે, તો આ જે સ્નેહ છે એ કેવો છે? સંપૂર્ણ ત્યાગયુક્ત છે, એટલે કે જેમાં સમર્પણ છે। એટલે સુખમાં તો બધા એમ કે સાથ આપે, પણ દુઃખમાં તો ત્યાગમાં જે સમર્પણ છે એ સ્નેહ, એ જે ત્યાગપૂર્ણ જે સમર્પણ છે, એ જે સ્નેહ છે, એટલે એ સ્નેહમાં સંપૂર્ણ સમર્પણ છે। એના થકી જ્યારે પોતે માંગ્યું બધાના માટે, તો બધાને સંપૂર્ણ રીતે સ્વીકાર્ય થયું। પણ એનું મુખ્ય કારણ શું? એ ત્યાગમાં અને સમર્પણમાં સંપૂર્ણ રીતે જે સ્નેહ છે એ ત્યાગ પરાયણ અને સમર્પણ પરાયણ છે। તો આ કુંતીજીનો
પોતાના પુત્રો પ્રત્યેનો સ્નેહ છે. અને એટલે જ આવ્યું હતું કે નિશા કે જેના કારણે ત્યાગ અને પરિત્યાગ, રાઈટ? હા, એ પણ લીધેલું અમે, ત્યાગ અને પરિત્યાગ, ત્યાગ અંતઃકરણ. અને પરિત્યાગ આવ્યું હતું ને? Yeah. હા, એ સંન્યાસ સંન્યાસ નિર્ણયનું આપણે વાત નિર્ણયમાંથી લીધું હતું આ. તો આ જે સમર્પણ, જે ત્યાગ, સ્નેહપરાયણ તો છે, પુત્રો છે એટલે વાત્સલ્ય તો છે જ, સ્નેહ તો છે જ, પણ સંપૂર્ણ જે સ્નેહ છે એ કેવો છે? ત્યાગપરાયણ અને સમર્પણ. ત્યાગપરાયણ અને સમર્પણ, કે જે પણ પોતાના પુત્રોની સ્થિતિ છે એમાં સંપૂર્ણ રીતે સમર્પિત થઈને એમની સાથે માતા પિતાનું પણ આ અરસપરસ છે. જેમ બાળકોનું સમર્પણ હોય એવું નથી કે નાનું મોટાને સમર્પણ કરે કે મોટું નાનાને સમર્પણ કરે. અહીંયા આગળ સ્નેહને વશ થઈને સમર્પણ છે. પુત્રોના પ્રત્યેનો, કુટુંબના પ્રત્યેનો જે સ્નેહ છે એને વશ થઈને સમર્પણ છે. અને તેથી જ આપે જે માંગ્યું એ બધાને સ્વીકાર્ય થયું અને અમારા બધાના પર વિપત્તિ આવો. નહીં તો એવું ના કહેતા કે હવે અમારા તો સુખના દિવસ હવે ચાલુ થયા, અમને માન્ય નથી તમે આ માંગો છો તે, એવું ના કહેતા. પણ એવું નથી, કારણ કે માતાનો જે સ્નેહ અને જે સમર્પણ સંપૂર્ણ રીતે છે, એવો જ બાળકોનો પણ સંપૂર્ણ એમના માતા પ્રત્યે સ્નેહ છે ને સમર્પણ છે. તો જ આ શક્ય બને. તો આ અરસપરસ છે. અને એ જ અરસપરસતા આપણા પુષ્ટિ પ્રભુની સાથે છે. જે આપણે કહીએ કે વૈષ્ણવોને જ્યારે યાદ કરીએ કે સંપૂર્ણ સમર્પણ કરીને એક ઝલકમાં આપણે માણેકચંદ ક્ષત્રિયની વાત કરીએ, ગુસાઈજી પ્રભુચરણના દર્શન થયા સ્ત્રીને, તો એ જે સ્વરૂપના કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપે જ્યારે અગાસીમાં આપ બેઠેલા હતા અને દર્શન આપ્યા, તો એ જ્યારે આપના એવા સ્વરૂપના દર્શન થતાની સાથે જ સંપૂર્ણ રીતે સમર્પણ કરી દીધું માણેકચંદજીના સ્ત્રીએ. તો આ જ્યારે સમર્પણ થયું છે, આ સ્નેહ એવો છે કે બધું સમર્પિત કરીને એમની સાથે ચાલ્યા. હવે ત્યારે પ્રભુ પણ શું કરે છે? ગુસાઈજી પ્રભુચરણે પણ શું કર્યું છે? અહીંયા આપણે માથે બિરાજમાન આપના નિધિ એની જ વાત ચાલી રહી છે. કોઈ એવો ઇતિહાસ જેમાં ભાગવતજીમાં નથી કે જ્યાં આગળ કૃષ્ણ બિરાજમાન નથી, જ્યાં આગળ આપના માથે બિરાજમાન આપના પ્રભુ બિરાજમાન નથી. ભાગવતજીના એક શબ્દમાં બિરાજમાન છે. તો આ જે સમર્પણ થયું માણેકચંદના સ્ત્રીનું, ત્યારે પ્રભુએ પણ શું કર્યું? ગુસાઈજી પ્રભુચરણે પણ ખબર છે, એમાં બહુ સરસ રીતે આવે છે કે એમાં કમ્પેરિઝન આવે છે કે વામન ભગવાનને બલિરાજાનું જે સમર્પણ થયું ને એના કરતા પણ અહીંયા આગળ ઉત્તમ બતાવ્યું માણેકચંદના સ્ત્રીનું. પુષ્ટિનો છે એટલે, પુષ્ટિ કાર્ય છે એટલે. ના, વામન જયંતીમાં પુષ્ટિ કાર્ય તો છે જ, એટલે તો પુષ્ટિમાં સમાવિત કર્યું છે. હા, એ તો છે. તો ફરક શું છે? હવે ફરક બોલો તમે. પુષ્ટિ છે એવું બોલ્યા, હવે ફરક બોલો. ફરક શું થયો ત્યાં ને અહીંયા? તરત યાદ ન આવે બકા. પણ યાદ નથી કરવાનું, તમે વારંવાર તમે કરેલું જ છે આ. પુષ્ટિ કરી યાદ આવવું છે ને. સમર્પણ થયું છે, ત્યાં દાન થયું છે વામન આપણે એમાં, અને અહીંયા એટલે દાન અને સમર્પણમાં ફરક શું? સમર્પણ માંગીને લીધું ને, દાન માંગીને લીધું, સમર્પણ જાતે કર્યું. બરાબર ને? તો આ મુખ્ય ભેદ છે એના કારણે. અને એટલા માટે આ પુષ્ટિ કાર્ય તો બંને જ છે, તો એવો પુષ્ટિનો ભેદ નથી જોવાનો અહીંયા આગળ. એના કારણે તમે જ્યારે આગળ વાર્તાજીમાં જાઓ ત્યારે ગુસાઈજી પ્રભુચરણ શું કરે છે?
કે જે એમને સમર્પિત કરી લીધું છે એમાંથી જ થોડો ભાગ કાઢીને આપે છે કે તમે આના દ્વારા વ્યાય વૃત્તિ કરો. હા એ ભેદ છે કોઈ. સમર્પણ છે એટલે. હા, દાન છે તો એ આપેલું પાછું ન લેવાય, કારણ કે માંગ્યું છે અને માંગ્યા પછી જે આપી દીધું, માંગ્યા પછી જે એક મિનિટ, એક વાર્તા પર પહેલા ફોકસ કરીને રહો તો પછી ફરી વખત એવું ના થાય કે ભૂલી જવાય. નથી બકા યાદ રહેતું, હું કરું વિસ્મરણ થઈ જાય છે. તો આ જે છે આ સમર્પણમાં ગુસાઈજી પ્રભુચરણે પણ શું કર્યું કે એ થોડું, કારણ કે એટલું બધી હદનું સમર્પણ કર્યું કે અમે તો તમારી સાથે ચાલ્યા, હવે ચાહો તો તમે અમને વેચી દો. એટલી બધી હદનું પોતાની જાત સુદ્ધાનું સમર્પણ કર્યું. જેમ બલિરાજાએ નું ઉદાહરણ આપ્યું, એટલે જ કીધું કે જેમને બલિરાજાને ન જોયા હોય એ માણેકચંદના સ્ત્રીને જોવે. એટલું બધું હદે ઉદાહરણ આપ્યું. અને એને ન જોયા હોય એ દાતરડા વાળા, રાઈટ. તો આ જે એક ક્રમે જે પ્રગતિ જે છે એ બતાવાય, સમર્પણની ઉત્તમતા બતાવવા માટે કરી રહ્યા છે. આ કોઈ કમ્પેરિઝન નથી કે બલિરાજા કરતા આ કે આ, એવી રીતના નથી. આ એક સમર્પણની એક ઉદ્વગતિ, સમર્પણની જે ઉત્તમતા બતાવી રહ્યા છે. તો આ સમર્પણ છે એ અરસપરસ છે. જ્યારે આપ્યું, ઠાકોરજી એમને વશ થઈ ગયા અને એ ઠાકોરજીને વશ થઈ ગયા. તો આ જે વાત્સલ્ય ભાવ જે અહીંયા માતાનો અને કુંતી માતાનો અને એમના પુત્ર પ્રત્યેનો, અને જે અરસપરસ બતાવ્યું કે જે માતાએ જે પુત્રની પરિસ્થિતિ સ્વીકારીને એમની સાથેનો સ્નેહનો સંબંધ જે રીતે સંપૂર્ણ રીતે સમર્પણ ત્યાગ પરાયણ થઈને નિભાયો, એવી રીતના પુત્રોએ પણ એમના માતા પ્રત્યેનો જે સ્નેહનો સંબંધ છે એ સંપૂર્ણ રીતે માએ આટલા બધા વખતથી જજુમ્યા પછી જે સુખ મળ્યું, જે પ્રાપ્ત થયું, એ પણ જતું કરવા માટે જ્યારે આપત્તિ માંગી માએ, ત્યારે એની સાથે સંપૂર્ણ રીતે સ્નેહપરાયણથી થઈને સ્વીકાર્યું. તો આ અરસપરસતા આપણા પુષ્ટિ પ્રભુની જે ભક્ત વત્સલતા બતાવે છે, સ્નેહને વશ, તો આ સ્નેહ કે જ્યારે માણેકચંદની સ્ત્રી જે સંપૂર્ણ સમર્પણ કર્યું, દાતરડા વાળા જે સંપૂર્ણ, તો એમના માટે પ્રભુ પણ એમના ભાવથી વશ થયેલા છે. અને એવા તો ઘણા ઉદાહરણ છે. કારણ કે સંપૂર્ણ રીતે સમર્પણ કરવું એટલે કે ત્યાગ કરવો. સુદાસજીને લઈએ તો સુદાસજીએ બધો ત્યાગ કર્યો, નહીં તો સોનાની મોહર તો મળી ગયેલી. માતા પિતાએ તો કીધું કે હવે તમે રહી શકો છો અહીંયા, આપણા થોડા તો દિવસો આમ જ નીકળી જશે આનાથી. ત્રિપુરાદાસે પણ પેલું સહીનો ખળિયો વેચી દીધો હતો ને. ત્રિપુરદાસ એની નીમ, એમ જે સહીનો ખળિયો નહીં, મોડું ચાંદીનું હતું તે, એ ચાંદીનું હોય ને લખવાનું. લીનાબેન, ખળિયો નહીં પણ ચાંદીનો એનું લખવાની નીમ હોય ને, ચાંદીની હોય. એટલે પેલી આગળની આપણે એને પહેલા શું કહેતા હતા, આગળની જે અણીવા શું કહેતા હતા? નીપ, મને નીપ યાદ છે પણ હશે કઈક જુદું. ખડિયાનું મોડું હતું બકા, મોડું. એ તો જદુનાથદાસજીએ પણ કર્યું છે સર્વસમર્પણ. એટલે બધા જ વૈષ્ણવો પધારશે. અને અહીંયા આગળ ડાયરેક્ટલી આ કુંતી માતાનો જે સ્નેહ છે એના સંદર્ભમાં આપણે લીધું. તમને કદાચ એવું થશે કે આ વિષયાંતર થઈ રહ્યું છે, આ રીતને કેવી રીતના, પણ જે અરસપરસતા જે સ્વીકાર્યું પુત્રોએ પણ, એવી રીતના ભક્ત વત્સલ પ્રભુ છે આપણા, એ ભક્તને વશ આ સમર્પણ, આ જે તે ત્યાગપરાયણ જે સ્નેહ છે એના કારણે ભક્તને વશ છે પ્રભુ. બસ ખાલી એટલા માટે જ. બાકી કદાચ જો કોઈને પણ એવો ભાવ આવતો હોય કે આ કેવી રીતના થાય છે, આ ના થઈ શકે, તો જરૂરથી કહો, તમને જે પણ હૃદયમાં આવે તે. પણ મુખ્યત્વે આપણે આના સંદર્ભમાં જોડી રહ્યા હતા. બીજું તો આપણે કુંતી માતાનું જે આ માંગ્યું છે અને પુત્રોએ સ્વીકાર્યું છે ત્યાં સુધીનું જ વાંચન થયું હતું ને, પછી આગળ હજી લેવાનું જ છે ને.
હમ ઓકે. એ મને સમજાવજે તો જરા કે દુઃખમાં ભક્તિનું વિષ્ણુનું વિસ્મરણ અને સુખમાં નારાયણનું સ્મરણ. વિસ્મરણ એટલે ભૂલી જવા અને સુસ્મરણ એટલે યાદ કરવા. અહીંયા આ પોઈન્ટમાં એ બંનેનું ભેદ સમજાય મને તો. હા, એક જ મિનિટ. હા, હું ખોલું, 1 મિનિટ. કારણ કે આપણે ત્યાં સુધી લઈ લીધું હતું ને. હા, લઈ લીધું તો આ તો ફરી મેં વાંચ્યું ને એટલે મને હા, પોતાને ના ક્લિયર. બરાબર છે, પણ એટલે ત્યાં સુધી આવી ગયું છે ને, એટલે હું ખાલી જોઉં કે ક્યાં આગળ આપણે અભિમાન વાળા ભગવાનનું નામ દે છતાં ન ફળ પામે, તેમાં છે ને. એમાં જ છે મને લાગે છે. હું બી જોઈ શકું. હા, બેક જવા. એટલે અભિમાન વાળા આપનું નામ કયું, શું કહો છો? મિલનબેન ક્યાં કહો છો? ના, એ નથી નિશાબેન, ત્યાંથી તો આપણું વાંચન જ બાકી છે. બાકી બાકી છે તો બાકી છે. તો ક્યાં આગળ કહો છો? 118 પેલો વિપદ સંતુ 24 નંબરનો શ્લોક ઓકે છે ને, ઓકે, ત્યાં છે, એ જ કવિગ્રાસમાં છે. એની ઉપર છે નથી. ભગવતી ખ્યાલ માતાનો. આવ્યો, ખ્યાલ આવ્યો. આઠમામાં. હા, એટલે ભક્તોને દુઃખ ડરામણા નથી લાગતા, પ્રભુ એક્ઝેક્ટલી. પધારવાના વધામણા લાગે છે. બરાબર. Yes. ભગવાનની વિચિત્ર લીલા છે. જ્યારે સુખ હોય ત્યારે પ્રભુ પરમાનંદનો અનુભવ દેતા નથી, પણ દુઃખ આવે ત્યારે ભગવાન પરમ આનંદનું દાન કરે છે. દુઃખમાં ભગવાન સાથે જેટલું તદાત્મ્ય સધાય એટલું સુખમાં નથી સધાતું. સંસારીઓને આપત્તિ અનિષ્ટ લાગે છે, પણ ભક્તોને આપત્તિ અભિષ્ટ લાગે છે. દુઃખ તો પ્રભુનું સ્મરણ કરાવે છે. વિપત્તિ અચ્છા, એટલે મને આ બે માં ભેદ થયો કે દુઃખ તો પ્રભુનું સ્મરણ કરાવે છે અને નીચે એવું આવ્યું કે વિપત્તિ વિષ્ણુનું વિસ્મરણ છે. એક જ મિનિટ, હું જરાક લઈ લઉં, કારણ કે નહીં તો મને નહીં ખ્યાલ આવે. આઈ નો. હું કન્ટિન્યુ રાખું સેન્ટેન્સ હમણાં? 1 મિનિટ, કે તમને ખ્યાલ આવી ગયો? નથી જ આવ્યો. ઓકે ઓકે. હા, સંસારીઓને આપત્તિ અનિષ્ટ લાગે છે, પણ ભક્તોને આપત્તિ અભિષ્ટ લાગે છે. દુઃખ તો પ્રભુનું સ્મરણ કરાવે છે. વિપત્તિ એ વિપત્તિ નથી, અને સંપત્તિ એ સંપત્તિ નથી. વિપત્તિ વિષ્ણુનું વિસ્મરણ છે, અને સંપત્તિ નારાયણનું સંસ્મરણ છે. ભક્તોને મન દુઃખ ડરામણા નથી લાગતા, પણ પ્રભુના મનામણા કરી પ્રભુને દાસની પાસમાં લાવનારા વધામણા લાગે છે. તો અહીંયા વિપત્તિ એ વિષ્ણુનું વિસ્મરણ છે, અને સંપત્તિ એ નારાયણનું સંસ્મરણ છે. એટલે એ અહીંયા આગળ કયા સંદર્ભમાં લીધું માસી? કે પહેલા તો અભિષ્ટની ખબર પડી ગઈ. હા, ના એટલે પણ મને આગળ કહેવા માટે મને એવી રીતના ચાલુ કરવું પડે ને માસી, કે સંસારની આપત્તિ એ નોર્મલી અનિષ્ટ લાગે છે, અને ભક્તોને આપત્તિ ભક્તોના માટે એ અભિષ્ટ લાગે છે. એટલે દુઃખ એકચ્યુઅલમાં પ્રભુનું સ્મરણ કરાવવા વાળું છે. એટલે વિપત્તિ એ વિપત્તિ નથી ને સંપત્તિ એ સંપત્તિ નથી. તો વિપત્તિ વિષ્ણુનું જ્યારે અત્યંત દુઃખ પડે છે ત્યારે વિષ્ણુનું વિસ્મરણ થાય છે, અને સંપત્તિ એ નારાયણનું સંસ્મરણ કરાવે છે. તો અહીંયા સંપત્તિ કઈ રીતે કહ્યું? અહીંયા નોર્મલ વાત કરી, જે એકચ્યુઅલમાં ભક્તોની વાત નથી કરી. કે વિપત્તિ એ ભક્તોને તો શું છે કે દુઃખ પડે તોય પ્રભુનું સ્મરણ કરાવે છે, એટલે એ અભિષ્ટ જ લાગે છે. એટલે ખરેખર વિપત્તિ હવે એને છોડી દો માસી. એ જે પ્રભુનું માટે અભિષ્ટ જ લાગે છે ભક્તોને, તો એટલું છોડી દો. હવે પકડો કે વિપત્તિ એ વિપત્તિ નથી, અને સંપત્તિ એ સંપત્તિ નથી. ત્યાંથી પકડો. તો ખરેખર જોવા જે આપણને લાગતી તકલીફ છે એ તકલીફ પણ નથી, અને આપણને લાગતું સુખ એ સુખ પણ નથી. એના સંદર્ભમાં કે છે
કેમ તો કે યુઝ્યુઅલી સંસારીઓને શું છે, આ સંસારીઓ માટે છે કે વિપત્તિ વિષ્ણુનું વિસ્મરણ કરાવે. કઈ રીતે? કે જ્યારે વિપત્તિ આવે ને ત્યારે આપણે સંસારી જીવોને આ ભગવાને મારું આવું કરી દીધું, તમને દૂર લઈ જાય છે. રાઈટ, મને એવો કંઈક ખ્યાલ હતો કે આવું હોવું જોઈએ. અને સંપત્તિ નારાયણનું સ્મરણ કઈ રીતે કરાવે? ચલો આ તો તમને ખ્યાલ આવી એટલે ગયો. હવે તું કે મને એ કેવી રીતે થાય? આમ તો સામાન્ય રીતે આપણે એવું કહીએ ને કે સંપત્તિ હોય એટલે માણસ ભૂલી જતો હોય ભગવાનને. ના 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 ના, અહીં એ તમને જો આ ખ્યાલ આવ્યું હોય વિસ્મરણનું, તો સંપત્તિનું પણ તરત ખ્યાલ આવી જશે. કારણ કે આપણી બુદ્ધિ શેમાં ચાલતી હોય છે? સંપત્તિમાં. બરાબર? લક્ષ્મીના પતિ કોણ છે? નારાયણ. એટલે એ તો યાદ આવવાના જ છે. કારણ કે લાગે છે જ એવું કે સુખ સમૃદ્ધિ એનાથી મળશે. આ સ્વાર્થપરાયણ સંસારી જીવની વાત છે. સુખ આવ્યું તો પ્રભુએ આપ્યું એટલે પ્રભુને બ્લેમ કર્યો. સુખ આવ્યું તો કે લક્ષ્મીના પતિ નારાયણ દ્વારા મળી રહ્યું છે, હજી ભજો સંપત્તિ મળશે. એટલે આ સંસારી જીવોના જ્યારે ભક્તો અને સંસારીઓની વાત કરીને કે સંસારીઓને આપત્તિ અનિષ્ટ લાગે છે, એના સંદર્ભમાં કે છે. પણ સારું, તમારું બારીકાઈ પૂર્વકનું મનન ચિંતન. એટલે હું ફરીથી વાંચું ત્યારે મને પોતાને કેટલાક પ્રશ્નો આવા થાય. ના, પણ આટલી બારીકાઈ બહુ જરૂરી છે, કારણ કે એક એક શબ્દનું અહીંયા આગળ છે. અને એ બંને તું જોઈશ ને તો એ બંને સેન્ટન આપણને થોડાક ભૂલમાં મૂકી દે એવા છે મારી દ્રષ્ટિએ. 100% ભૂલમાં મૂકી દે. ના, અત્યારે કોઈ બી વાંચે તો એવું ગડબડ થઈ જશે. રાઈટ, તમે ઉતાવળથી વાંચી જાઓ ને તો તમને તમે એકવાર શાંતિથી પણ વાંચો તો પણ થશે. ના, એટલે શાંતિથી વાંચો તો પ્રશ્ન થશે. ઉતાવળમાં તો ભૂલી જવાનું. શાંતિથી વાંચો તો પ્રશ્ન થશે. એટલીસ્ટ પ્રશ્નનું નિરાકરણ થશે. એ તો હવે વલ્લભ કરાવે તો એવી હાલત છે. કારણ કે એક શબ્દમાં એટલો બધો એ ભરેલો છે. ઘણી વાર મને એમ થાય કે હું આવા પ્રશ્નો કરું ને તો તમને થોડુંક લેટ પડી જાય આપણા કામમાં, વાંચનમાં. પણ આગળ વધીને શું કરીશું અંદર નહીં ઉતરીએ તો? એ બી સાચી જ વાત છે. બધાને આઈ થિંક બધાને ક્લિયર થઈ ગયું હશે. ક્લિયર થઈ ગયું. કારણ કે ભક્તોને દુઃખ દરામના નથી લાગતા, પ્રભુ પધારવાના વધામણા લાગે છે. એટલે ભક્તોની અને સંસારીઓની બેની અહીંયા કમ્પેરિઝનમાં કીધું છે. રાઈટ. એક લાસ્ટ પેરેગ્રાફ હતો, એમાં એ લઈને પછી થોડુંક સ્મરણ થઈ જાય ને તે લઈને આગળ વધુ. નાનો જ છે કે એક વિપત્તિ આવે તો અમારા સાધનોથી આપણે જે કર્યું હતું ને, સાધન સામર્થ્ય અને સ્વજન, એમ એટલે એવી વિપત્તિ માંગી છે. કારણ કે આ મુખ્ય મુદ્દો છે જે આપણે વાર્તાજીનો પણ બહુ સારી રીતે આપણે એનો સંદર્ભ લઈ શકીએ. આઈ ડોન્ટ નો તમે લોકોએ લીધો છે કે નહીં, પણ તમે આનો સંદર્ભ લીધો છે વાર્તાજીનો આમાંથી? આ છેલ્લા પેરેગ્રાફમાં વાર્તાજી બધા ઘણા વૈષ્ણવો પધારતા, એનો સંદર્ભ લીધે તો તમે લોકોએ? કારણ કે વિપત્તિ પણ કેવી માંગી છે કે જેમાં અમારું સામર્થ્ય, સાધન અને સ્વજન ત્રણેય નકામા લાગે. કારણ કે તો જ શક્ય બને. આપણે ભાગવતજીમાંથી પણ કોને યાદ કર્યા હતા આ વખતે? રાજાએ પણ એક દિવસે યાદ કર્યા હતા, બીજા દિવસે તરત જ. આપણે થર્સડે વાંચ્યું ને ફ્રાઈડે જ રાજાએ પણ યાદ કર્યા હતા. ગજેન્દ્ર મોક્ષની કથા યાદ કરી હતી ને આપણે, કે ગજેન્દ્રની પછી આવી પડ્યું ત્યારે પછી પહેલા તો દિવસે રિવાઇઝ કર્યું હતું અમે. પોતાનું સામર્થ્ય, સાધન અને ઈશ્વરની જરૂર પડી ને પછી તો
ફરી એટલે એના જ સંદર્ભમાં નિશા અમે 47મો પેલું લીધેલું આપણે. ચંદ્રાવાળા હા, શું છે એમાં તો 47? આગળનું પણ થોડુંક આવી જાય છે. પહેલા તો મેં બે જ લીટી કહી, પણ પછી વાંચ્યો ને આખો, પછી બેને આપણા મિલનબેને કાઢ્યું અને પછી એની સમજ સતીશ કાકામાંથી વાંચી. બહુ સરસ, ચાલો સરસ. ઓકે, હું સાંભળી લઈશ. એટલે વી આર ટ્રાઈંગ અવર. ના, એવું જ હોય ને, આપણે બધા ટ્રાય કરીએ છીએ. આમાં અમારું સામર્થ્ય, સાધન અને સ્વજન ત્રણેય નકામા લાગે એમાં વૈષ્ણવ પધરાવ્યા હતા. ના. દ્રૌપદી દાખલો લેવાય ને એમાં? કોણ લેવાય? દ્રૌપદીનો. હા, દ્રૌપદીના સંદર્ભમાં તો ચાલી રહ્યું છે. એ બધી તો એવી બધી આપત્તિઓ તો એમને આવી ગઈ છે, રાઈટ? એટલા એ સંદર્ભમાં જ કે છે, ત્યારે જ્યારે કોઈ કામ ના લાગ્યું ત્યારે જ, એટલે આપણે લીધું હતું ને કે દ્રૌપદીને. હા, આવે. હા, દ્રૌપદી આવે. એટલે એને ઠાકોરને યાદ કર્યા, કારણ કે કોઈ કામ ના લાગ્યું. એટલે દ્રૌપદીનું કોઈએ તમે લોકોએ કહેલું, હો યા એ આપણે વાંચન વખતે જ સ્મરણ કર્યું હતું. હા, મેં આવે. તુડારે કર્યું હતું. હેતલ, તું જે કહેતી હતી ને કે હજી મને સમજમાં ના આવ્યું પેલું વૈષ્ણવ જે પધરાયા હતા એ દિવસે, એ પેલું પેલી લેડી નું લીધું હતું ને આપણે, મને વાર્તા પ્રસંગ યાદ નથી, પણ એમને કેબિનમાં પેલા એમાં પૂરી દીધા હતા અને પછી રાજા બેવડી એ મને બેઠું, પણ પેલું નથી બેઠું જે સપના થ્રુ ભોગવાઈ ગયું ને, એ જે વૈષ્ણવ લીધા ને તે નથી હજુ કને. હા, એટલે સ્વપ્ન થ્રુ ભોગવાઈ ગયું એટલે કહેવાનું ત્યાં આગળ પેલું કેવી રીતે બેઠું, કારણ કે તને એવું લાગે છે કે હાજરા હજુર ઠાકોરજી આવીને બધું કર્યું, રાઈટ? કે જે પરિસ્થિતિ સર્જાઈ એ સ્ત્રીની. એટલે એને ગુસાઈજીને મનથી વિનંતી કરીને પ્રભુ એનું બધું. હા, એટલે કહેવાનો, કારણ કે આપણે ચર્ચા શેના પર કરી રહ્યા હતા, એ શેના પર કે શરણાગતની પ્રભુ હંમેશા રક્ષા કરે છે, ત્યાં એના સંદર્ભમાં જ હતું ને. આપણે કયા સંદર્ભમાં લીધો તો પ્રસંગ? એ તો ખાલી વિષય હતો, પણ એની અંદર પણ પાછું કઈક બારીકાઈ હતી, એવું હતું. શરણાગત ને હતું આપણું શરીર. એ જ હતું. શરણાગતિ નું જ હતું. શરણાગત નું જ હતું, પણ એમાં પણ આપણે છે ને પાછું અંદર કઈક હજી કોઈક એક એ અંદર છે કે જેના પર્ટિક્યુલર એના પર આપણે ઓકે, ચલ મનન ચિંતન કરજે હજી, કારણ કે જે ત્યાં આગળ થયું એવું ને એવું જ પ્રભુ એ શરણાગત છે પ્રભુના, તો વિપત્તિ આવતા પહેલા જ એના, એટલે એમને ભોગવાવડાઈ તો ખરી, એમને તો બધો એવો જ ભાસ થયો કે એમને પોતાને ફાંસી પણ થઈ ગઈ છે. તો જે બધું બનવાનું હતું એમની સાથે એ બધું જ બની ગયું. એટલે આજે કેવું રાજાએ કીધું કે કાળ છે, કાળનો દોષ લાગવાનો છે ને એના આજે મુખ્યત્વે રાજાનું હતું કે જે ભોગવવું, કર્મના ભોગે જે ભોગવવું પડશે એ તો થશે જ, પણ અગર વલ્લભના શરણાગત છે, જે આપણે 13મું શિક્ષાપત્ર 13મું છે કે કયું છે એના પર આજે આયા ને, એમાં લીધું હતું. 13માનું પહેલું. હા, એમાં મને એક વસ્તુ હજુ પ્લીઝ બોલું વચ્ચે? હા, બોલો બોલો, કઈ નહીં, બધાને તમારા થકી મળશે, એવું કશું નહીં રાખવાનું. એવું કહ્યું કે 8 વખત કોને એમણે રોક્યા, એમ કે આટલું થઈ જાય પછી અષ્ટપદી. ઓકે, એમાં ખબર છે, સાંજે પાછી પણ મોકલે છે. એ પેલા ડોકરી છે, અષ્ટપદી કહેવાયા, એ છે ડોકરી. અષ્ટપદી. ઓકે, યા થેન્ક યુ.
8 વખત કાર્ડને પાછો ધકેલ્યો ને એટલે રાઈટ, કારણે પાછી ઓકે. તો આ જ્યાં અમારું સામર્થ્ય, સાધન અને સ્વજન ત્રણેય નકામા લાગે એવી આપત્તિ ઘણા બધા વર્ષો 52-84 વૈષ્ણવ પધારશે કે જેમાં એવું બધું જ એમની જોડે થઈ ગયું છે. પણ એ મુખ્ય થવાનું કારણ એ જ હતું કે પ્રભુને જે લીલાના છૂટા પડેલા જીવ જે અંગીકાર કરવાના છે આચાર્ય ચરણને, એ અને જે દાન કરવા પ્રભુ ચાહી રહ્યા છે, એ આવું જ્યારે સર્જાય ત્યારે તો શક્ય બને. એટલે જો પાછું વાળીને જોશો ને તો 84-252 એવા અનેક પ્રસંગો આવશે કે જ્યાં સામર્થ્ય, સાધન અને સ્વજન ત્રણેય નકામું થઈ જાય અને પ્રભુનું સાનિધ્ય અને પ્રભુને જે રસનું દાન કરવાનું છે એવી પરિસ્થિતિ જ એવી સુંદર રીતે સર્જાઈ જાય કે જેના કારણે જે છૂટા પડેલા જીવને વલ્લભ પ્રાપ્ત અંગીકાર કરાવવા માટે પ્રભુનો આવ્યા છે ત્યાં આગળ ફરીને આવી જાય. એ ઘણા બધા પ્રસંગો આવશે. આપણે ખાલી 16 જેના માટે આ જે ના આપણે નારાયણ દાસ લઈએ તો નારાયણ દાસ બ્રહ્મચારીમાં પણ એવી રીતના છે કે એમને એમનું સાધન, સામર્થ્ય, સ્વજન કંઈ પણ નહીં, પછી બધું ખરેખર ત્યાગ કરી દીધું. અને પછી પેલા જે વૈષ્ણવ છે, કારણ કે બધામાં બતાવે છે કે માતા પિતાનું અવસાન થયું, કાં તો પછી કાઢી મૂક્યા, કાં તો પછી આમ થયું, એટલે સ્વજનોથી ગયા, પછી સામર્થ્ય એટલા માટે જતું રહે. સામર્થ્ય અને સાધન બંને સાથે જ જતા રહે, કારણ કે દ્રવ્ય રહિત થઈ જાય, દ્રવ્ય પોતાની પાસે બિલકુલ રહે નહીં. એટલે ના તો સાધન રહ્યું, ના તો સામર્થ્ય રહ્યું, કારણ કે કંઈ કરી પણ ન શકે એટલે સામર્થ્ય ગયું અને સાધન રહિત પણ થઈ જાય. એટલે એવા ઘણા બધા વૈષ્ણવ પધારશે. તમે આના પર મનન ચિંતન કરજો, અને કરેલું જ હોય ને તમે લોકો ગયા વખતે પધરાયા હોય તો બરાબર છે. અભિમાન વાળા ભગવાનનું નામ દે છતાં ફલ ન પામે, આ ટાઇટલ છે. આપત્તિમાં આપનું સ્મરણ ઘણા કરે છે, પણ સૌને આપનું નામ દેવાનો અધિકાર ગણાતો હોવા છતાં આપ અકિંચન ગોચર છો. આપત્તિમાં આપનું સ્મરણ ઘણા કરે છે, પણ સૌને આપનું નામ દેવાનો અધિકાર ગણાતો હોવા છતાં આપ અકિંચન ગોચર છો. અકિંચન ગોચર એટલે કે જે સાધન રહિત છે એના સંદર્ભમાં કીધું. નિસાધન જીવની વાત કરે છે, એને જ આપ ગોચર છો. જેનું જગતમાં કોઈ અને કાંઈ નથી તેવા ભક્તના આપ સર્વ કાંઈ બનો છો. અભિમાન વાળા આપનું નામ સ્મરણ કરે તો પણ એમને ફલ પ્રાપ્ત ન થાય. કુલીનતા, ઐશ્વર્ય, વિદ્યા, લક્ષ્મી એ ચારેય વાસ્તવમાં તો ઉત્તમ છે. પ્રભુ માટે તેમનો વિનિયોગ થાય તો સેવા થાય. આ ચારેય ચીજ સમાજમાં આદર અપાવે એવી છે. એ પ્રભુએ દીધેલા છે, એ ભૂલી જવાય, એ પોતાની છે એવું ભાન થાય તો અભિમાન આવે. જગતમાં જેનું કાંઈ કે કોઈ નથી એના કૃષ્ણ છે. અકિંચનને મન કૃષ્ણ જ કંચન છે. કૃષ્ણને મન અકિંચન જ કિંચન છે. ભગવાનમાં અચલ ભાવ નિષ્ઠાવાળા જ ભગવાનને જાણે છે. પ્રભુ તો આત્મારામ, શાંત, મોક્ષના સ્વામી છે. મોક્ષ ઈચ્છનારાઓ પ્રભુને ભજે છે.
તે પ્રભુને નમન. કલાત્મક ભગવાનને દોષવાળા જાણી શકતા નથી. અવતાર લઈને પધારેલા પ્રભુ પણ ઓળખવા અઘરા છે. પધારેલા પ્રભુ સર્વનું અનુકરણ કરે છે, છતાં અવિકૃત રહે છે. ખૂબ સુંદર રીતે કહ્યું અહીંયા આગળ કે એક તો કુલ દ્રવ્ય, વિદ્યા, ઐશ્વર્ય એવો જે કંઈ પ્રાપ્ત થયું છે એ જો પ્રભુ દ્વારા થયું છે ને પ્રભુમાં જ વિનિયોગ થાય ત્યાં સુધી તો બરાબર છે. પણ જ્યાં કંઈક જીવને રંજક પણ એવું થાય કે આ મેં પ્રાપ્ત કરેલું છે, મારું છે, તો પછી એ પ્રભુનું નામ સ્મરણ પણ કરે, પણ પ્રભુ એ ફળ જે પ્રાપ્ત કરવું જોઈએ એ નામ સ્મરણ દ્વારા, એ ફળનો અધિકારી રહેતો નથી. તો એવા જીવની વાત કરતા નિષ્કંચનની વાત કરી કે અકિંચન જે છે, નિષ્કિંચન, અકિંચન કો કે નિષ્કંચન કો, તો એ અકિંચન જે છે એને મન કૃષ્ણ જ કંચન છે. કંચન એટલે સુવર્ણ. તો એના માટે તો સર્વ કઈ જે સંપત્તિ છે એ પ્રભુ જ છે અકિંચન માટે તો. અને કૃષ્ણને મન જે અકિંચન છે એ કિંચન છે, એટલે કે સર્વસ્વ જેની પાસે છે એવો છે, કારણ કે એના મનમાં પ્રભુ બિરાજમાન છે. તો ભગવાનમાં જેનો ભાવ નિષ્ઠાવાળો છે એ જ પ્રભુને જાણી શકે છે. અને પ્રભુને કેવા કયા તો કે આત્મારામ, શાંત, મોક્ષના સ્વામી. એટલે જે મોક્ષ ઈચ્છનારાઓ છે એ તો પ્રભુને જ ભજે છે, એ પ્રભુને નમન. હવે કહ્યું કે કાલાત્મક ભગવાનને દોષવાળા જાણી શકતા નથી. કેમ નથી જાણી શકતા કાલાત્મક ભગવાનને દોષવાળા? અહીંયા ભગવાન તો કાલને આધીન નથી, પણ તે છતાં કેમ એવી રીતે કહ્યું કે કાલાત્મક ભગવાનને દોષવાળા જાણી શકતા નથી? એનું કારણ એ છે કે જ્યારે પ્રભુ અવતાર લઈને પધારે છે ત્યારે ઓળખવા અઘરા છે. અને એનો મુખ્યમાં મુખ્ય ઉદાહરણ સુબોધિનીજીમાં તો આચાર્ય ચરણે બહુ સુંદર વિસ્તાર કર્યો છે. જ્યારે રંગમંચ પર પ્રભુ બિરાજમાન થાય છે મથુરામાં ત્યારે, તો એનું ઉત્તમ ઉદાહરણ છે. કારણ કે અવતાર લઈને સન્મનુષ્ય આકૃતિથી ધારણ કરીને જ્યારે આપ પધાર્યા છો ત્યારે આપનું સ્વરૂપ ઓળખવું અત્યંત દુર્લભ છે. એટલે કહ્યું કે કાલાત્મક ભગવાન, એટલે પ્રભુ તો કાલને આધીન નથી, પણ પ્રકૃતિમાં સન્મનુષ્ય આકૃતિ લઈને જ્યારે આપ પધાર્યા છો ત્યારે આવા પધારેલા પ્રભુ સર્વનું અનુકરણ કરે છે. એટલે સન્મનુષ્ય આકૃતિ કીધી કે મનુષ્ય આકૃતિ લઈને બિરાજમાન થાય એટલે ક્રિયાઓ પણ એવી રીતે કરે. એટલે કહ્યું કે એ પ્રભુ સર્વનું અનુકરણ કરે છે, છતાં અવિકૃત રહે છે. અવિકૃત કઈ રીતે? કે પ્રભુ કાલને આધીન ન હોવા નથી, અને પ્રકૃતિ જે સર્જન કર્યું છે પ્રભુએ, તો એ પ્રકૃતિ છે એ જ્યારે સર્જિત થઈ ત્યારે એને કંટ્રોલમાં રાખવા માટે, એને સંપૂર્ણ રીતે નિયંત્રણમાં રાખવા માટે એ પ્રકૃતિમાંથી શું પ્રકટ થયું? સ્વભાવ, એટલે કે ગુણો. અને એ ગુણોના આધારે પ્રકૃતિ હોવાના કારણે એ પ્રાકૃત કહેવાય. આજે આપણે કહીએ છીએ પ્રાકૃત અને અપ્રાકૃત. તો જે સ્વભાવને આધીન છે, જે પ્રકૃતિ સ્વભાવને આધીન છે એને પ્રાકૃતિક કહેવાય. અને અપ્રાકૃત એટલે કે સ્વભાવને આધીન નથી. કયો સ્વભાવ? કે જે આ ગુણો છે, સત્વ, તમસ અને રજસ. તો પધારેલા પ્રભુ સર્વનું અનુકરણ કરે છે, છતાં અવિકૃત. અવિકૃત એટલે કે જ્યાં
પ્રકૃતિના આ સ્વભાવથી જનિત જે પ્રકૃતિના ગુણોથી જનિત જે સ્વભાવ છે, સત્વ, તમસ અને રાજસ, એ પ્રભુને સ્પર્શ નથી કરતા, એટલે કહ્યું કે અવિકૃત છે. અભય દેતા પ્રભુને પણ ભય. હવે અભય દેવાવાળા પ્રભુને પણ ભય, એવું ટાઇટલ છે. એક દિવસ તમે થોડા માખણની ચોરી કરી, તેથી ગોપી જશોદાએ તેમને દોરડે બાંધ્યા. તે સમયે હું દર્શન કરવા આવી. આપ દોરડે બંધાયેલા હતા. આંખમાંથી અશ્રુની ધારા વહેતી હતી. માએ આંજેલું અંજન અશ્રુધારા સાથે ભક્ત મન રંજન કરતું મુખે મંડિત થયું હતું. મુખ ઉપર ભય દેખાતો હતો. મેં એ મુખનું દર્શન કર્યું. વિશ્વને અભય દેનારું, મૃત્યુરૂપ ભયને પણ ભય દેનારું એ શ્રીમુખ ભયયુક્ત દેખાતું હતું. એ દશા શોભા મારા મનને મોહ પમાડે છે. આવું જે પ્રભુનું સ્વરૂપ છે, ભક્તને વશ, એવા સ્વરૂપનું વર્ણન કરતા કહે છે કે આવું સ્વરૂપ મારા મનને મોહ પમાડે છે. અભય દેતા પ્રભુને પણ ભય, એટલે જે અભય દેવા વાળા છે એમને કોણ ભય લગાડી શકે? તો ભક્તને વશ થયેલા એ પ્રભુ ભયભીત જણાયા. જ્યારે જશોદામાએ અને ગોપીજનોએ એમને દોરડે બાંધ્યા છે ત્યારે. તો ઉખલ લીલાનું વર્ણન છે કે આપની જે માતાએ અંજન કરેલું છે આંખોમાં, તો એ અશ્રુની ધારાઓ જ્યારે વહે છે ત્યારે આંજેલું અંજન અશ્રુધારા સાથે ભક્ત મન રંજન કરતું મુખે મંડિત થયું છે. કારણ કે આપના નેત્રો છે, બહુ સુંદર કીર્તનના બોલ છે. કાલે જો એ કીર્તન લેવામાં આવશે તો હું લખી લઈશ. ભક્ત મનોરંજન પ્રભુ, એની આગળ પણ બહુ સુંદર પ્રભુનું વર્ણન છે. તો અહીંયા ભક્ત મનોરંજન એટલે આવું જે આપનું સ્વરૂપ છે એ ભક્તોના મનનું રંજન કરવા વાળું છે. એટલે આંજેલું જે અંજન છે અશ્રુધારા સાથે, કારણ કે પ્રભુના નેત્રમાં, એટલે ગોપીજનો જે ખબર છે કે આપણે વાત કરી હતી ચાચાજીનો જે પ્રસંગ છે કે દરેકે દરેક ભક્ત છે એ અંગ છે, તો ચાચાજી કયું અંગ છે? તો કે મારા નેત્રની કીકી છે. તો આ અહીંયા આગળ ભક્તવશ એવા પ્રભુનું વર્ણન થઈ રહ્યું છે. એટલે આ રીતનું કહ્યું છે. ભક્ત મનોરંજન આ રીતે કહ્યું કે માએ આંજેલું આંજન અશ્રુધારા સાથે ભક્ત મનોરંજન કરતું મુખે મંડિત થયું હતું. મુખ ઉપર ભય દેખાતો હતો. અને એવા મુખનું દર્શન કર્યું ત્યારે થયું કે અત્યંત મોહ પામ્યો. કેમ? તો કે જે વિશ્વને અભય દેનારું, મૃત્યુરૂપ ભયને પણ ભય દેખાડનારું એવું શ્રીમુખ જ્યારે ભયયુક્ત દેખાયું તો એની શોભા કેવી અત્યંત મોહ પમાડનારી છે, એવું વર્ણન અહીંયા આગળ અભય દેતા પ્રભુને પણ ભય એમાં કર્યું. અવતારના કારણોનો વિચાર. કેટલાક લોકો કહે છે કે આપ યદુકુળમાં પુષ્ટિ ભક્ત યદુ રાજાની કીર્તિને વધારવા માટે પ્રકટ થયા છો. ખૂબ સુંદર નામ આચાર્ય ચરણે. નવમ સ્કંદ જ્યારે પૂર્ણ થાય ને ત્યારે દસમ સ્કંદમાં યદુકુળમાં પધારવાના જે પ્રભુ છે એની કથા શરૂ થઈ જાય છે. એટલે એમાં કારણ કે રામ અવતારનો અને કૃષ્ણ અવતાર, એમાં અવતારનું પ્રયોજન તો ભક્ત જ છે. તો આમાં યદુવંશ વિવર્ધન છે. અને પેલા રામ અવતારમાં પણ ખટવાંગ મોક્ષ હેતુશ્ચ, ખટવાંગ રાજાના મોક્ષની હેતુ માટે આપ પ્રકટ થયા છો.
અને અહીંયા આગળ યદુ જે છે એ યદુકુળ ભક્ત છે અને એમની કીર્તિનું વર્ધન કરવાનું છે. એટલે કદાચ મારી ભૂલ ના થતી હોય તો આ જ છે કે યદુકુલ વિવર્ધન, વંશ વિવર્ધન. હા, યદુ વંશ વિવર્ધન એવું કંઈક જ છે આપનું નામ. અને પેલું એક ટ્રસ્ટ હટવાન મોક્ષ હેતુ જ. હા, એટલે સોમવંશ હિતેકાત્મા યદુવંશ વિવર્ધન. એમના પૂર્વજ. હેતલ કંઈક બોલી રહી છે પણ અવાજ તૂટે છે. બોલ, શું કે છે? ભગવાન કૃષ્ણે યદુકુળમાં જન્મ લીધો છે અને રામે રઘુકુળમાં જન્મ લીધો છે, એટલે યદુ રાજાની વાત આવી. આગળ ભાગવતમાં એ આવશે આપણને યદુ રાજાને. એવું નથી કહેવા માંગતી, એવું કહેવા માંગુ છું કે બંને અવતાર ભક્ત માટે જ થયા છે. ત્યાં આગળ ખટવાંગ મોક્ષ હેતુ છે, ખટવાંગ રાજાના મોક્ષ, અને અહીંયા આગળ યદુ વંશ વિવર્ધન. તો યદુકુળમાં જે યદુ રાજા છે એ પુષ્ટિ ભક્ત છે અને એમની કીર્તિનું વર્ધન કરે છે એ રીતે. કેટલાક લોકો કહે છે દુષ્ટોનો વધ કરવા માટે અને દેવોનું તેમજ ભક્તોનું કલ્યાણ કરવા માટે આપ પધાર્યા. કેટલાકનો અભિપ્રાય છે કે પૃથ્વીનો ભાર ઉતારવા માટે આપનો અવતાર છે. કેટલાક લોકો કહે છે આ સંસારની અંદર સ્વરૂપના અજ્ઞાન રૂપ અવિદ્યાથી અને તેનાથી થતી કામનાઓથી એટલે વિષય ઈચ્છાઓથી થતા અનેક પ્રકારના કર્મોથી માનવો દુઃખ પામે છે. એ દુઃખમાંથી છૂટવાનો કોઈ ઉપાય નથી. તેથી તે ઉપાય દેખાતો નથી. એમને શ્રવણ અને સ્મરણ કરવા યોગ્ય આપની લીલાઓ છે. એવી લીલાઓ કરવા માટે આપ અવતાર લઈને પધારો છો. શ્રવણ અને સ્મરણથી બાહ્ય અને આંતર લૌકિક એટલે કે પ્રાકૃત સંગ છૂટી જાય છે. પરમાનંદ રૂપ પ્રભુ હૃદયમાં સ્ફુરતા વિષય ઈચ્છા રહેતી નથી. તો અવતારના કારણોનો અહીંયા એક માળખું તૈયાર કરી રહ્યા છે કે જેમાં પ્રભુના અવતારના કારણોનો વિચાર છે કે અને આપણે એક નામ પણ વાગોડ્યું કે યદુવંશ વિવર્ધન. તો જે કેટલાક લોકોનો મત છે કે ભાઈ યદુકુળમાં પુષ્ટિ ભક્ત યદુ રાજા ભક્ત હતા તો એમની કીર્તિ વધારવા માટે આ પ્રકટ થયા. તો કેટલાક કહે છે કે દુષ્ટોનો વધ કરવા અને દેવોનું તેમજ ભક્તોનું કલ્યાણ કરવા માટે. તો કેટલાક કહે છે કે કારણ કે પ્રથા ભૂમિ ભાર અવતારણ પહેલો શ્લોક જ્યારે આપણે શરૂ કરીએ દસમ સ્કંદનો, એટલે હું પુરુષોત્તમ નામ સહસ્ત્રનો સંદર્ભ લઈને કહી રહી છું કે પ્રભુનું નામ છે પરબ્રહ્મ અવતારેણ કેશવ કલેશ નાશન ભૂમિ ભાર અવતારણ. તો પૃથ્વીનો ભાર ઉતારવા માટે આપ પ્રકટ થયા છો, કલેશનો નાશ કરવા માટે. કારણ કે પહેલા પરબ્રહ્મ કહ્યા, પછી કેશવ કહ્યા અને પછી કહ્યું કે કલેશ નાશન. તો અને કેટલાક કહે કે સંસારની અંદર જે સ્વરૂપના અજ્ઞાન રૂપી અવિદ્યા છે, જે સ્વરૂપનું વિસ્મરણ થઈ ગયું છે, તે અજ્ઞાન રૂપી અવિદ્યા અને એ અવિદ્યાના કારણે તો વિષય વાસનામાં જીવ ફસાય છે. એટલે કે એનાથી થતી કામનાઓ, વિષય ઈચ્છાઓથી થતા અનેક પ્રકારના કર્મો, જે વિષય ઈચ્છા છે એ જે વસ્તુ કરવા માટે પ્રેરે એ કર્મ તરીકે બંધાય. કર્મ એટલે શું? કે ઈચ્છાઓને પામવા માટે સ્વ ઈચ્છાથી કરેલી ક્રિયા, આ કર્મ. ક્રિયા અને કર્મમાં મુખ્ય ભેદ આ છે કે સહજ ક્રિયા અત્યારે હું શ્વાસોચ્છ્વાસ જે લઈ રહી છું તો એ સહજ જ છે, એ મારું કર્મ નથી. ત્યાં કર્મનું બંધન નથી થવાનું. કારણ કે જ્યારે સતચિત અને આનંદ, તો જીવ જ્યારે સૃષ્ટિ પર આગમન કરે છે ત્યારે આ જે શ્વાસોચ્છ્વાસની જે ક્રિયા છે એ સહજ છે, જે દરેકને પ્રાપ્ત થઈ છે.
તો એ કર્મ નથી. પણ જ્યારે વિષય વાસનાને સાથે લાગેલો એટલે કે અવિદ્યાના કારણે પ્રકટ થતી જે જીવને કામનાઓ છે, જે ઈચ્છાઓ છે, જે સ્વપ્રયત્નથી એને પૂર્ણ કરવા માટે સ્વપ્રયત્નથી ક્રિયા કરવામાં આવે છે. કારણ કે ઈચ્છા છે એને પૂર્ણ તો કરવાની, એના માટે પ્રયત્ન પણ જીવે કરવો પડે. તો એ સ્વપ્રયત્નથી ઈચ્છાને પૂર્ણ કરવા માટે કરવામાં આવેલી જે ક્રિયા છે એ કર્મ છે. એ કર્મના બંધનને આપવા વાળું છે. એટલે કહ્યું ને, જ્યારે વ્યાસજીએ સમાધિમાં દર્શન કર્યું તો સમાધિમાં તો પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા. પૂર્ણ પુરુષ સ્વયં શ્રી ઠાકોરજીના. પણ એની સાથે સાથે બીજા શેના દર્શન થયા? તો કે પ્રભુની ઉત્તમ શક્તિ, જે પ્રભુને આધીન છે એવી માયા અને માયાથી પ્રકટ થતા જન્મ મરણના બંધન, એનું દર્શન કર્યું આપે. તો આ માયાજનિત જન્મ મરણના બંધન એટલે માયાથી જે પ્રકટ થતા વિષય વાસના કે જેને મેળવવા માટે જીવ જે પ્રયત્ન કરે છે, સ્વપ્રયત્ન, એ પ્રયત્ન કરીને એને પ્રાપ્ત કરે છે, ત્યારે એ ક્રિયા જે છે એ કર્મમાં પરિણમે છે. એટલે ક્રિયા અને કર્મનો મુખ્ય ભેદ પણ છે, અને કઈ રીતે કર્મના બંધન જીવ બાંધે છે એ બતાવે છે અહીં આગળ. અને એ મુખ્ય થવાનું કારણ શું છે? અવિદ્યા. એટલે પહેલામાં પહેલું જ્યારે દસમ સ્કંદમાં નિરોધ લીલામાં જે પ્રભુએ કાર્ય કર્યું છે નિરોધ સિદ્ધ કરવા માટે, એ પહેલામાં પહેલું શું છે કે અવિદ્યાનો નાશ. જીવને લાગેલી જ્યાં સુધી આ અવિદ્યા છે એ દૂર નહીં થાય ત્યાં સુધી નિરોધ એટલે રુદ્ધ, રોકાઈ જવું. પ્રભુમાં જીવનું રોકાઈ જવું એ શક્ય ક્યારે બને? કે જ્યારે અવિદ્યાનો નાશ થાય. એટલે અનેક એટલે તો પહેલા અવાજ કટ થયો તારો. પહેલો પૂતનાનો વધ થયો, એટલે તો અવિદ્યા દૂર કરીને 5 પ્રકારની અવિદ્યા દૂર કરવાની. એમાં પહેલામાં પહેલો દેહાધ્યાસ. પૂતનાના વધ દ્વારા દેહાધ્યાસ દૂર કર્યો. કારણ કે પૂતના જે રીતે સુંદર રીતે અંદર આવી ત્યારે એના દેહનું, એના સૌંદર્યથી એટલા બધા અંજાઈ ગયા, કોઈએ પ્રશ્ન નથી કર્યો. તો બાહ્ય જે ભૌતિક દેહ એટલે પુરુષ સ્ત્રીની વાત નથી ચાલતી, પણ જે ભૌતિકતા, જે અત્યારે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ, મટીરિયલિસ્ટિક વર્લ્ડ, જ્યારે જીવ એમાં ફસાઈ જાય ત્યારે પ્રભુના સ્વરૂપને જોઈ નથી શકતો. એટલે એ જે છે એ બતાવવા માટે પહેલામાં પહેલો અધ્યાસ દેહાધ્યાસ કહ્યો, અને એ પૂતના વધ દ્વારા આપે દૂર કર્યો. તો અજ્ઞાન રૂપ અવિદ્યાથી અને તેનાથી થતી કામનાઓથી, વિષય ઈચ્છાઓથી થતા અનેક પ્રકારના કર્મોથી માનવો દુઃખ પામે છે. એ દુઃખમાંથી છૂટવાનો કોઈ ઉપાય તો દેખાતો નથી. કલીમાં તો કયો ઉપાય? તો કે શ્રવણ, કલવ, કીર્તનો. એટલે શ્રવણ અને સ્મરણ બંને આવી ગયું અંદર કલવ કીર્તનમાં. જે મુખેથી બોલાય છે એ કર્ણમાં પ્રવેશ થાય છે, એ પ્રવેશ થતા હૃદયમાં પ્રવેશ થતા એનું સ્મરણ થાય છે, એટલે કે એનું ચિંતન મનન થાય છે, અને એ ફરીથી મુખ દ્વારા બહાર નીકળે છે. ત્યારે તો પ્રભુ હૃદયમાં સ્થિર થાય છે. તો કલવ કીર્તન જ્યારે કહ્યું ત્યારે એમાં શ્રવણ અને સ્મરણ બંને આવી ગયું. એમને શ્રવણ અને સ્મરણ કરવા યોગ્ય આપની લીલાઓ છે. આ જીવોને માટે શક્ય શું છે? તો કે બીજો કોઈ ઉપાય નથી, આ જ છે. પ્રભુને શ્રવણ અને
પ્રભુનું શ્રવણ અને સ્મરણ કરવા યોગ્ય પ્રભુની લીલાઓ, એવી લીલાઓ કરવા માટે આપ અવતાર લઈને પધારો છો. શ્રવણ અને સ્મરણથી બાહ્ય અને આંતર, જે આપણે હમણાં વાત કરી કે હૃદયમાં બિરાજમાન થાય પછી એના પર મનન ચિંતન થતા ફરી મુખમાંથી, તો બાહ્ય અને આંતર એટલે કે લૌકિક પ્રાકૃત સંગ છૂટી જાય છે. ખાલી બહારનો જ દુસંગ હોય ને તો બહુ સારી વાત છે, એટલે બાહ્ય અને આંતર જ કહ્યું. પરમાનંદ પ્રભુ હૃદયમાં સ્ફુરતા વિષય ઈચ્છા રહેતી નથી. જ્યારે આ રીતે હૃદયમાં પ્રભુ સ્થિર થાય ત્યારે જ તો પછી અવિદ્યાનો નાશ થાય. એટલે કહ્યું, અને અવિદ્યાનો નાશ થતા વિષય ઈચ્છા. તો ત્યારે આવા જ્યારે પરમાનંદ રૂપ પ્રભુ હૃદયમાં સ્ફુરે તો વિષય ઈચ્છા રહેતી નથી. કોઈને લાગે શું વિષય ઈચ્છા એટલે બધું છોડી કરીને બેસી જવાનું, કંઈ કરવાનું નહીં, એની સાથે આનો કોઈ સંબંધ જ નથી વિષય ઈચ્છાનો. વિષય ઈચ્છા અહીંયા આગળ એ કહેવા માંગે છે કે જે તમને દોડાવતું રહે, તમને કંઈક ને કંઈક કારણસર પ્રભુથી દૂર કરતું રહે, અને જે કહેવાય કે હલ્યુસિનેશન, જ્યારે બાળક તો છોડો, આપણી જ વાત કરો કે મૃગજળ જે કહેવાય, મૃગજળ, તો એ મૃગજળ ક્યાં હોય? રણ પ્રદેશમાં. મૃગજળ એટલે કે જળ જેવો જ આભાસ થાય, લેવા દોડો, અને મૃગજળ એટલે કે એ ખાલી આભાસ હોય, અને રણમાં દોડતા રહો એ આભાસની પાછળ. જળ તો પ્રાપ્ત થયું કે ના થયું ખબર નહીં, પણ દોડવાનું નક્કી પ્રાપ્ત થયું છે. એ જે દોડ છે એ વિષય ઈચ્છા. આપણે જીવન ચલાવવા માટે જે પ્રયત્ન, જે કાંઈ કહેવાય કે સંસાર લઈને બેઠા છીએ, તો જે કાંઈ આપણા પ્રભુ દ્વારા આપણને જે કાંઈ સંસારમાં પ્રાપ્ત થયું છે, અને એના સંદર્ભમાં જે કાંઈ જવાબદારી જે પણ છે, એના માટે એવું કરવાનું હોત તો આચાર્ય ચરણ સંન્યાસ નિર્ણય પહેલો ગ્રંથ કરી દે છેલ્લાની જગ્યાએ. એવું નથી કર્યું. પણ અહીંયા જે વિષયોની વાત કરે છે કે જે પ્રભુને હૃદયમાં સ્થિર નથી થવા દેતી, એ વિષયોના સંદર્ભમાં છે. બાકી બહુ સામાન્ય રીતે તો પછી કરવાનું જ શું આપણે, જો આ કંઈ જ ના હોય તો? એવું નથી. એવું હોત તો સંન્યાસ નિર્ણય પહેલો ગ્રંથ હોત, અને પછી બીજા બધા આવત, બાલબોધ પછી આવત. પણ એવું છે નહીં. બાલબોધમાં જ બધી ક્લેરિટી આપી દીધી. અહીંયા આગળ રાખીશું. આપણે આશરો લઈ લેજો. કાલે આગળ વધીશું. નેક્સ્ટ પેજ થતું હતું ને, તો હું ટાઇટલ કાલે શું છે ને એ લેવાનું ભૂલી ગઈ, પણ આપણે આગળ વધીશું. શ્રી વલ્લભાદેશ કી જય. આજનો જે વિષય હતો એ મુખ્યત્વે અભય દેનારા જે પ્રભુનું સ્વરૂપમાં પામાડે છે, એ અવતાર લેવાના જે અલગ અલગ વિવિધ કારણો પરનો વિચાર, અને અભિમાની છે તો અભિમાની છે એને પ્રભુનું સ્મરણ કરે તો પણ ફલની પ્રાપ્તિ નથી થતી. આ ત્રણ આપણે આજે વાંચન કર્યું. એના પર મનન ચિંતન કરીને વૈષ્ણવો જરૂરથી પધરાવજો. શ્રી વલ્લભાદેશ નું પ્રયોજન 6 પ્રશ્નમાંથી ત્રીજો પ્રશ્ન. હા, બરાબર છે. ત્રીજો પ્રશ્ન. હા, આશરો લઈ લેજો, અને એક પ્રશ્નનો પણ જે વિચાર કરો છો એ કાલે છણાવટમાં ચોક્કસથી લેજો. એના ચરણ ઘેરો ભરોસો, પ્રણયન ચરણ ઘેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છઠા બિન, સબ જગ માહે અંધેરો ભરોસો, પ્રણયન ચરણ ઘેરો, साधन और नहीं आकल में, जाशो हो या निवेरो, सूर्य कहा कहे विविधे आंधरो, बिना मोल को चेरो भरोसो,
દડઈન ચરણન કેરો ભરોસો, દડઈન ચરણન કેરો